हेलो ओम नारायण जय श्री कृष्ण जय स्वामीनारायण केम छो बधाई मजामां। आई होप के बधाई मस्त मजाना हशो। तो आज अमारे त्यां जो रांधल तेड़ा छे अने माताजीना निवेद छे तो आज बधाई चलो आपणे त्यां जईए अने दर्शन करीए माताजीना। तो जो आज रविवार छे तो छोकराओने पण मजा आवी गई छे। जो अमारी गोवणियो जो बधी तैयार थई गई छे। ના ના નથી કાઈ વાંધો હું કારો નથી કર્યો બધાને પાસે રખડતો હતો તમને ગોવણી કરે એમ છે પણ હજી ઘટે જ ને કેટલું થઈ 20, 21 ને 22 22 થાય ને હવે જીયા મને એમ કરવી પડશે બધા મેં કીધું પેલા નાની બાઈને કરશે પછી હા આવ્યા છે મોટાને કરશું એમ મજા આપો ને આ છે માં દીકરી બોલ્યું માં દીકરી આમ જ્યું છે ખામે સીવાની આવી तो बे राखी दो हरखाती धोई दे એકવાર ધોવું કે તો हरखा धोजो पाया। तो અમે આવી ગયા છીએ જો અહીંયા જ્યાં નિવેદ છે ત્યાં અને આપણે ચાલો હવે માતાજીના દર્શન કરી લઈએ। આપણે માતાજીના દર્શન કરી લઈએ હવે। જો બધાય રસોઈ બનાવવા માંડ્યા છે એકદમ ગરમા ગરમ રોટલી બનવા માંડી છે કેમ એટલે તો આવી ગયા જો અમે जो लापसी है आ खीचड़ी है आ खीर बनावी है आमा से रोटली पछी आ छे बटाकानु शाक आ खीचड़ो है दाळ है भात है सलाड अने पापड़ अने ठंडी ठंडी छास आम बोली साइड हामे राखी है। मैं कीधुं नाखी दीधुं छे અત્યારે હવે અમે ખેતરમાં આટો મારવા જઈએ છીએ અને રીવાન અને અમારો હિયાંસ પણ અમારી સાથે છે। જો અમારા રીવાનભાઈ સાયકલ લઈને જાય છે હિયાંસ આગળ ચાલ્યો જાય છે। જો હિયું ક્યાં જવું છે જો 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 કમ થઈ ગયું। તો જો અહીંયા અમે સરસ મજાની ઝાડ વાવી દીધી છે આ સાઈડ પપૈયા ને એવું છે અને આ સરગવો છે જો બારે માસ થાય ને એ સરગવો છે હજુ તો થોડા ટાઈમ પહેલાં જ વાવ્યો છે તો એમાં ફૂલી આવવા માંડ્યા છે જે એકદમ નાનો એવો જ છે તોય મારે જો જુગલ જોડી અહીં બેસી ગઈ છે અને જામફળ ખાવા માંડી છે કેમ રહ્યું કેવું છે જામફળ હે તને ભાવે છે ને બહુ એવું મમ્મ કેવું છે મમ્મ કેવું લાગે મીઠું મીઠું છે હે ને બેસી જાઓ જોઈને બેજો એ તો ફ્રેન્ડ્સ અહીંયા પણ જો મેં ઝાડ વાવી છે ને આ બાજુ શાકભાજી છે બધું અત્યારે પાયેલું છે એટલે અંદર તો નહીં જવાય અને આ છે વરિયાળી एकदम मस्त फूल आ गया है।
રીવાન તને વરિયાળી ખાવી છે હે રીવું? અને આ છે તો બોડીમાં બોરે બહુ બધા આવી ગયા છે અત્યારે. હજુ તો નાના નાના છે એકદમ. તારે પાંદડે એવા છે બાકી. એક પાકી ગયું છે, ખાવું છે? હજુ થોડુંક મોટું થઈ ગયું છે. જો કેટલા મસ્ત બોર આવી ગયા છે. કેમ રીવું? હા. તને બહુ ભાવે છે ને? હા. મોટા થઈ ગયા છે એમાં? હજી નાના નાના ઉગ્યા છે. હે નાના નાના છે. એકદમ જો મસ્ત મજાના બોર આવી ગયા છે. હજુ કાચા છે. કેમ રીવું? પાકશે પછી તું આવે ને દાદાને લઈને. જો આ સરગવો છે એ 12 માસ આવે આમાં પણ. હજી આજે જ મમ્મી સિંગો લાવ્યા છે ઘરે. અને જો આ સરગવાના ફૂલ છે કેવા મસ્ત મજાના છે જો. અને શિયાળા પાકમાં જો અત્યારે અમે ઘઉં વાવ્યા છે. એ એકદમ મસ્ત ઉગી ગયા છે જો. જો તો એકદમ મસ્ત પાછું લીલું છમ જેવું થઈ ગયું છે ખેતર. વચ્ચે તો કપાસ કાઢી નાખ્યો તો એ તો હા ઉજળ લાગે આપણને. ખેતરમાં આવવાનું મન ન થાય એવું હતું. જો આ ઘઉં વાવેલા છે અહીંયા. અને આ સાઈડમાં તમે જુઓ છો ત્યાં અમે વાવ્યા છે ચણા. હજી તો ઉગતા આવે છે. નાના નાના થયા છે પછી મોટા થાય. તો જો અહીંયા મસ્ત મજાના ચણા વાવી દીધા છે. હજુ તો એકદમ નાના છે. પછી મોટા થાય ત્યારે આપણે ચણા ખાવા આવશું. જો નાના હોય ત્યારે આવા દેખાય. અને આ બાજુ તો હજી ફૂટતા આવે છે. જો નાના નાના કોટા જ નીકળ્યા છે હજી. કોટા નીકળ્યા છે. હે બતાવ તો. એ તો તૂટી ગયેલા છે. જો કોકે તોડી નાખ્યા લાગે છે. તો જો આ સાઈડ જાર વાવી દીધી છે. અને થોડા ટાઈમ પહેલાં મેં તમને બતાવી હતી ને જે તુવેર, એમાં અત્યારે જો હવે સિંગો આવવાનું ચાલુ થયું છે. તો હું તમને ચાલો ત્યાં લઈ જાઉં. તો જો મસ્ત મજાની તુવેર થઈ ગઈ છે. એકદમ ફૂલ જોતા રહે આખા યલો કલરના એવા મસ્ત ફૂલ આવી ગયા છે. અને સિંગોય બહુ બધી આવી ગઈ છે જો. પણ હજુ દાણા નથી થયા એટલા બધા. પછી રીવું કચોરી ખાવી છે ને? હા જો પછી રીવુંને કચોરી બનાવી દઈશ. તમને કોઈને મન થયું હોય તમે આવી જાજો. તો જો આવું સુંદર મજાનું છે મારું ખેતર. એકદમ મસ્ત મજાનું. કેમ રીવું? હે ને? તને શું થયું? જો રીવાનને કેટલી બધી કીડીઓ ચડી ગઈ. કેમ રીવું? બટકું ભરી ગઈ. ને નજીકમાં હોય તો આગો વયો જાજે. અને જો આ બાજુ બધું શાકભાજી વાવ્યું છે. જો ભીંડો મસ્ત મજાનો થઈ ગયો છે જો. તો જો અમારું બાળ મંદિરે આવી ગયું છે બધું જો. સોરા ટ્યુશનથી આવી ગઈ? હે કોની ભેગી આવી હતી? બાબુ મોટી મમ્મી લાવી. હું જોઈ છી કોલ લેવો છે. બનાવી લે અમે બધા ખાવું. ને વધારાનું ખડ પડ્યું હતું ને એ રાજનને અત્યારે હળગાવ્યું.
ભમ થઈ જાહે આપ ક્યાં થયું જો છૂમ થયું જો. સો ફ્રેન્ડ્સ, આવી છે મારી સુંદર મજાની વાડી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા ફેસબુક પેજને ફોલો કરો.